16 વર્ષની ઉંમરે પ્રેમ નો થાય, થઈ ગયો હોય તો બંધ કરી દો. તમારી એન્ટ્રીમાં છે ને બાપાની એક્ઝિટ દેખાઈ જાય છે. આપણે બેટા ખાલી વસ્તુઓ માંગી લે, પપ્પા જોઈએ છીએ. ક્યારેક બાજુમાં હાથ પકડીને દીકરા પૂછજે કે પપ્પા હું તો ખાલી માંગી લઉં છું, તમે કઈ રીતે લાવો છો? તમને ફરક પડે કે ના પડે? એમને બહુ ફરક પડે છે. સવારે 8 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ ટિફિન લઈને જાય છે. તમને ફરક પડતો હોય કે ના પડતો હોય, એમને બહુ ફરક પડે છે. માતા પિતા એ દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ છે, એની હારે સંવાદ કરતા શીખો. મોટા ઘરના વડીલો, ઘરના સ્વજનો, મોટો ભાઈ કઈ કહે છે ને એ નીચા બતાવવા માટે નહીં, તમને ઉપર લઈ જવા માટે કહે છે. હું સમજાવવા આવ્યો જ નથી, હું વાસ્તવિકતાઓ બતાવવા આવ્યો છું, હું અરીસો બતાવવા આવ્યો છું. તમે ગોતો છો ત્યાં સુખ નથી, પરિવારમાં સુખ છે. એ મનમાં ભરીને જીવશો તો મરી જાશો સાહેબ. મન ભરીને જીવો, જીવી જાશો. ત્યારે માણા મુંજાઈને મરે ને ત્યારે જાણે કહી દીધું હોત તો હું સોલ્વ કરી દેત. ભલા માણા તમે જગ્યા ન આપી એને કહેવાની, એને તો ઘણું કેવું તું. આપણે જગ્યા ન બનાવી એટલે સામે વાળો કઈ નો હોય પૂછવાની જગ્યા ચાલુ કરો, દુનિયા બદલવાની ચાલુ થઈ જાય. ભલા માણા આ દુનિયામાં જે વ્યક્તિ ખુલતા નથી ને એ ખતમ થઈ જાય છે, એ ખલાસ થઈ જાય છે. અને ખુલવાના અને ખીલવાના બે જ ઓપ્શન છે. એક છે માનો ખોળો અને બીજો છે બાપનો ખંભો. કોઈના પરિવારને તોડવાનો હાથો ન બનતા, ઈશ્વર તમારા પરિવારને જોડી રાખશે. કોઈને ઘા મારો ને તો ઈ મટી જાય, પણ કોઈને મેણું મારો તો ક્યારેય નો મટે સાહેબ. જો શેરિંગ, કેરિંગ ને ડેરિંગ આ 3 મુદ્દા આવે ને તો પરિવાર સ્વર્ગ બની જાય, ઘર સ્વર્ગ બની જાય અને વૃંદાવન જેવી ઘટના ઘરમાં બનવા લાગે. પરિવારે હરીફાઈ કરવાનું સંસાધન નથી, પરિવારે સાથ આપવાનું સંસાધન છે. સલાહની નહીં, સહકારની જરૂર છે. શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી મમ્મીઓની છે, સાહસ આપવાની જવાબદારી પપ્પાઓની છે. તમારા બાળકો તમને જોવે છે અને જે જોવે છે ને એ જે શીખે છે. અચ્છા, મકાનના બાંધકામની અંદર જરાય આમ તેમ ચલાવતા નથી તો બાળકના એ બંધારણને ઊભું કરવા એવાના જીવનના ઘડતરમાં કેમ બધું ચલાવી લ્યો છો? બાળકને સાથ સહકારની જરૂર છે. બાળકને સમય આપવાનું ચાલુ કરો, બાળક તમારું થશે. તમારામાં તાકાત હોવી જોઈએ કે મારા બાળકની સામે મોબાઈલ લઈ લો. મારા બાળક કે ઈશ્વરે તમને જેવા આપ્યા છે એવા સ્વીકાર કરો. મારે આપને કેવું છે, દરેક બાપની ઈચ્છા હોય કે આપણો દીકરો તો રામ જેવો થવો જોઈએ. રામ જેવો દીકરો થવા માટે દશરથ જેવા બાપ થવું પડે. બાળકને સાંભળતા શીખો. તમારા બાળકોએ તો ઈશ્વરે બનાવ્યા છે, કાંઈક ને કાંઈક કરવા જ બનાવ્યા છે. હલો, હારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો.